વાવથરા જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા ભાભર પોલીસ સ્ટેશન ખાતે ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારી ભાભર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભાભર શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ વડાએ તમામ હાજર આગેવાનો સાથે ચર્ચા કરી અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહકાર આપવા માટે અપીલ કરી હતી। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પોલીસ વિભાગ દ્વારા પૂરતી સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે। પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી કે તેઓ નિર્ભય બનીને પોતાની મતદાન કરે, તેમજ જો કોઈને કોઈ પ્રકારની ફરિયાદ કે રજૂઆત હોય તે સીધા પોલીસ સુધી પહોંચાડે। પોલીસ વિભાગ દ્વારા દરેક રજૂઆતને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં લેવામાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી દરમિયાન શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવીને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા એક લોક સંદેશ આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ, બનાસની અસ્મિતા, ભાભર સુઈગામ, વાવથરા। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરી છે તે અનુસંધાને ગત 1 એપ્રિલથી રાજ્યની સાથે સાથે વાવથરા જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનું જે માર્ગદર્શિકા મુજબ અમલ થાય તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે જળવાય એ મુજબની વ્યવસ્થાઓ વાવથરા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। આજે એ વાત કરીએ તો ભાભર તાલુકામાં જિલ્લા પંચાયતની 3, તાલુકા પંચાયતની 18 અને ભાભર નગરપાલિકાની જે આગામી ચૂંટણી યોજાવાની છે તે અનુસંધાને તમામ જે ક્રિટિકલ અને વલ્નરેબલ મતદાન મથકો છે એની વિઝિટ કરવામાં આવી છે। અને આજે ભાભર પોલીસ સ્ટેશન ખાતે તમામ નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકો, લગભગ દરેક સમાજના આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના ભાગરૂપે એવા સંવેદનશીલ વિસ્તારો છે એ સંવેદનશીલ વિસ્તારોમાં દરેક નાગરિકો છે એ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના બંધારણીય અધિકારનો અને મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે પોલીસ વિભાગે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી છે। ભૂતકાળના અનુભવો આધારે જે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે લોકો જે અસામાજિક તત્વો છે આ તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાની કામગીરી લગભગ પૂરી થવામાં છે। અને આ વિસ્તાર સરહદી વિસ્તાર છે। સરહદી વિસ્તારમાં આંતરરાજ્ય સરહદે તમામ ચેકપોસ્ટ 24 કલાક કાર્યરત રહે એ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ટૂંકમાં આવનારા સમયમાં વાવથરા જિલ્લા અને ભાભર નગર તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી દરમિયાન દરેક નાગરિકો છે પોતાના મતાધિકારનો શાંતિપૂર્ણ વાતાવરણનો ઉપયોગ કરી શકે, મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે સંપૂર્ણ વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે। કોઈ સંવેદનશીલ છે ખરા? ભાભર તાલુકામાં ભાભર નગરપાલિકા વિસ્તારના 2 મતદાન મથકો છે એ સંવેદનશીલ વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવે છે। ચૂંટણી પંચ અને ચૂંટણી આયોગની જે માર્ગદર્શિકા છે એ મુજબ તે વિસ્તારોમાં વધારાનું ડિપ્લોયમેન્ટ અને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એના જ ભાગરૂપે આજે ભાભર ખાતે એક સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તો દરેક નાગરિકોના આ બાબતે સૂચન પણ મેળવવામાં આવ્યા છે અને એ મુજબ આવનારા સમયમાં વ્યવસ્થાઓ પણ કરવામાં આવનાર છે। સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ ફેલાવવામાં આવે છે એના સામે તમે સોશિયલ મીડિયા પર અત્યારના સમયમાં એક વર્ચ્યુઅલ વર્લ્ડમાં ઘણી બધી વસ્તુઓ અફવા સ્વરૂપે ઘણી બધી વસ્તુઓ પ્રસરતી હોય છે। વાવથરા જિલ્લા પોલીસ દ્વારા એક ઇલેક્શન સેલના ભાગરૂપે ખાસ ટેકનિકલ ટીમની રચના કરવામાં આવી છે। એ ખાસ પ્રકારના આ ચૂંટણીલક્ષી જે સોશિયલ મીડિયા પરના મેસેજો છે એના પર વોચ રાખી રહી છે। એવા કોઈ મેસેજો કે જેનાથી શાંતિ ડહોળાય અથવા કોઈ લોકો વચ્ચે વૈમનસ્ય વધે આ પ્રકારનો કોઈ મેસેજ હોય તે દિશામાં એને આઈડેન્ટિફાઈ કરી અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। સાહેબ, મતદાન દરમિયાન બોગસ વોટિંગ, ધમકી કે પૈસાની લાલચ જેવી ગેરરીતિઓ રોકવા માટે પોલીસે શું એક્શન લેશે? હમણાં જ કીધું એમ કે આ સમગ્ર વિસ્તારમાં જે વલ્નરેબલ વિસ્તારો છે, ક્રિટિકલ વિસ્તારો છે, તમામ પ્રકારની ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી પૂર્ણ થવામાં આવનાર છે। અને મતદાન દિવસે અને મતદાન સમયે પોલીસ દ્વારા આ સમગ્ર વિસ્તારમાં પૂરતો બંદોબસ્ત રાખી અને આવી કોઈ પણ ગેરરીતિ ન થાય એના માટે તમામ વ્યવસ્થાઓ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે। એવો કોઈ નંબર જાહેર કરવામાં આવે? વાવથરા જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમના નંબર જાહેર ઓલરેડી બધા પાસે છે। આ ઉપરાંત કોઈપણ પરિસ્થિતિમાં 112 ડાયલ 112 જે જનરક્ષક સુવિધાઓ છે મતદાનના દિવસે પણ કાર્યરત રહેશે। આ સિવાય મતદાનના દિવસે અમારી જે વધારાની રૂટ પોલીસ પેટ્રોલિંગ મોબાઈલ ફરતી હોય છે એની વિગતો આપને નજીકના ભવિષ્યમાં શેર કરવામાં આવશે। ઓકે સર।